મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને એ ચર્ચામાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 2 માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમાં પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો અને બીજું છે સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો. એના પછીનો જે ત્રીજો પોઈન્ટ છે એ આજે આપણે સમજવાના છીએ. ત્રીજો પોઈન્ટ છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમણે જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. કે રાજકીય અને વિદેશી નીતિયક સિદ્ધાંતોમાં સૌથી પહેલું તો શું છે કે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરે અને તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમણે જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. કે સૌથી પહેલાં તો ગ્રામ પંચાયતોની સ્થાપના કરી અને તેમાં સ્વરાજ્ય માટેના જે કોઈ પણ સત્તા અને અધિકારો આપવા માટે અને સાથે સાથે તેને જે કંઈ પણ આર્થિક સહાયની જરૂર છે એ આર્થિક સહાય છે એ રાજ્ય સરકાર કરશે. બીજું, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. બીજું જે છે એ સમજવા જેવું છે કે રાજ્ય સેવાઓમાં જે ન્યાયતંત્ર અને કારોબારીથી અલગ રાખશે. ન્યાયતંત્ર અને કારોબારી મતલબ કે જે આપણી કારોબારી સંસ્થા છે એ કારોબારી સંસ્થાને ન્યાયતંત્રથી અલગ રાખશે, જેનાથી ન્યાયાધીશ છે એ સ્વતંત્ર રીતે, નિષ્પક્ષ અને નિડર રીતે ન્યાય કરી શકશે. જો ન્યાયતંત્રને કારોબારી સાથે સરખાવવામાં આવે તો એવું પણ બની શકે કે ન્યાયાધીશ છે જે કંઈ પણ કારોબારી સાથે કામ કરે છે તો એના પક્ષમાં જે નિર્ણય લઈ શકે એવું થાય. એના કરતાં ન્યાયતંત્ર અને કારોબારીને અલગ રાખવામાં આવેલા છે, જેનાથી ન્યાયતંત્ર છે સ્વતંત્ર છે, એ કોઈના બંધનમાં નથી, જેનાથી એ નિષ્પક્ષ અને નિડર રીતે ન્યાય કરી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને પ્રોગ્રામિક પ્રોત્સાહન આપવામાં આવશે. કે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કે એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રની સાથેના જે કંઈ પણ એમના આર્થિક વ્યવહારો છે, સામાજિક વ્યવહારો છે, ભૌતિક વ્યવહારો છે, એ વ્યવહારો માટે સલામતી અને ઉન્નતિ માટે જે કંઈ પણ છે સંબંધો એ માનપૂર્વક જળવાઈ રહે એના માટેના જે કંઈ પણ નિયમો છે એ નિયમો છે એ માટે પ્રોત્સાહન રાજ્ય સરકાર છે એ આપશે. અને માની લો કે એવું થાય કંઈ પણ કે 2 રાષ્ટ્રો વચ્ચે કંઈ પણ એવો પ્રોબ્લેમ થઈ તો એ કાયદાને એ પ્રોબ્લેમને કાયદા થકી સંધિ કરી, મતલબ કે મતભેદો છે એ મતભેદોને દૂર કરી કંઈ પણ તકરાર જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો શાંતિમય નિરાકરણ લાવી અને એને શાંતિમય નિરાકરણ લાવવા માટેનો રાજ્ય સરકાર છે એ બાબતે પ્રયાસ કરશે. તો રાજ્યનીતિ વિષયક જે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો છે એ 3 છે. ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો એમાં આપણે જોઈએ તો 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. આના નીચે ખાસ અંડરલાઇન કરજો કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને, રાજ્યમાં રહેતો 14 વર્ષ સુધીનો કોઈ પણ બાળક છે એને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર કે બંધારણ આરંભ થયું એના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એના માટે રાજ્ય પ્રયાસ કરશે.
પણ હવે 2009થી એને મૂળભૂત હક બનાવી દેવામાં આવ્યો છે કે દેશમાં 14 વર્ષ સુધીનો કોઈ પણ બાળક છે તેને મફત શિક્ષણ મળી રહે એ માટે તેનો એક એ મૂળભૂત હક છે કે એ વ્યક્તિ છે એ મફત શિક્ષણ મેળવી શકે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ, તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાઓનું યોગ્ય રીતે જતન થાય તે રાજ્યએ જોવાનો ઉદ્દેશ્ય છે કે રાજ્યની મહત્તમ જે કંઈ પણ સાંસ્કૃતિક વારસો છે એ વારસાને કંઈ પણ રીતે નુકસાન ન થાય અને તેનું રક્ષણ રાષ્ટ્ર કરે એ ફરજ એની રહેશે અને એ વારસાનું યોગ્ય રીતે જતન કરવા માટેનો એનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. 5મું છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તેમાંનું પહેલું છે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. કે લોકો છે જે સમાજમાં રહેલા લોકો છે એનું આરોગ્યનું પોષણનું સ્તર છે એ દિન પ્રતિદિન સુધરે એવા રાજ્યએ પ્રયાસ કરવાના રહેશે અને જેના માટેના પગલાઓ રાજ્ય છે એ પ્રાથમિક ફરજોમાં ગણશે કે પ્રાથમિક ફરજ ગણી અને એ પગલાં છે એ રાજ્ય સરકારે લેવાના રહેશે. બીજું છે આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે કે એવા કોઈ પણ આરોગ્યને હાનિકારક થાય તેવા કેફી પદાર્થો છે તો એ કેફી પદાર્થો પર રાજ્ય છે એ પ્રતિબંધ મૂકશે કે જેનાથી એ પદાર્થો છે એનું વેચાણ ન થાય અને એ વેચાણ થાય તો બીજા વ્યક્તિઓ સુધી પહોંચે એટલે એનું વેચાણ અટકાવવા માટે એના પર પ્રતિબંધ મૂકશે. ઔષધિના હેતુઓ સિવાયના કે અમુક ઔષધિઓના હેતુઓ સિવાયના જે કોઈ પણ માદક પીણા અને ડ્રગ્સ જેવા દ્રવ્યો છે એ દ્રવ્યો પર રાજ્ય સરકાર છે એ પ્રતિબંધ મૂકી શકે છે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે કે દેશનું જે પર્યાવરણ છે જળવાઈ રહેવું જોઈએ. જો પર્યાવરણ જળવાશે તો દેશનું વાતાવરણ વ્યવસ્થિત થશે અને તો જ દેશના જે જંગલો છે અને વનસૃષ્ટિ છે એનું રક્ષણ થઈ શકશે અને જંગલો અને વનસૃષ્ટિથી આરોગ્યને ઘણો બધો જે દેશનું આરોગ્ય માટેના જે પ્રયાસો કરવા પડતા હોય છે એને ઘણો બધો ફાયદો થતો હોય છે. તો જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના પ્રબંધ પણ દેશ કરશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓની પૂરી પાડી અને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે કે કામદારો છે જે કોઈ પણ જગ્યાએ કામ કરે છે અને ત્યાં તેનું આરોગ્ય જળવાઈ રહે તેવું વાતાવરણ સાથે સાથે સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો આપી જેનાથી તેની માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે આવા બધા કાર્યો છે એ રાજ્ય સરકારે કરવાના રહે છે. તો આ હતું આપણું 5મું સિદ્ધાંત કે આરોગ્ય વિષયક સંબંધી સિદ્ધાંતો. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે
કે એમ જોઈએ તો રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોનો જે હેતુ છે એ હેતુ શું છે? તો હેતુ એ છે કે સમાજ વ્યવસ્થા અને જે આપણી રાજ્ય વ્યવસ્થા છે એમાં શક્ય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ કરી અને જે કંઈ પણ આપણી ધાર્મિક અને જ્ઞાતિ આધારિત જે ભેદભાવ છે એ બધાને શોષણ યુક્ત જે છે એ બધું કલ્યાણલક્ષી રસ્તે જાય એના માટેનો એનો મેઇન જે હેતુ છે એ હેતુ છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાયયુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. કે મૂળભૂત હકો શું છે, ફરજો શું છે અને સિદ્ધાંતો શું છે? તો એ કોઈ એકબીજાના વિરુદ્ધ નથી, એકબીજા સાથે પૂરક છે. કે મૂળભૂત હકો છે એ શું કરે છે? કે રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. મૂળભૂત ફરજો દ્વારા આપણે રાજ્ય માટે જે કંઈ પણ કરી શકીએ એ વર્ણન કરેલું છે અને સિદ્ધાંતો દ્વારા સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તો મિત્રો, આપણો પ્રકરણ 9 અહીં આપણે પૂરું કરીએ છીએ. મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જેવો પણ પાઠ પૂરો થાય એની પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો છે એક નોટમાં સરસ અક્ષરે તમારે લખી અને પાકા કરી લેવા, જેનાથી આગામી પરીક્ષામાં તમારે એ પ્રશ્ન સમજવામાં થોડી વધારે સરળતા રહેશે. હું આશા રાખું છું કે આ પાઠ તમને સરસ રીતે સમજાયો હશે. ધન્યવાદ.